હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આ વ્લોગની શરૂઆત થઈ રહી હનુમાન દાદાના મંદિરેથી. આપણે સવાર આવ્યા દર્શન કરવા નાહી ધોઈને રેડી થઈને આજે જવાનું છે આપણે નખત્રાણા નિષ્કલંકી ધામ. આપણે દેસલ પર જવાનું બોલામણામાં, આપણે દેસલ પર ન જતા નખત્રાણા જઈ રહ્યા, કારણ કે કંઈક પ્રોગ્રામ શિબિર સમજી લો ને, અહીં નામ કાંક હતું તો એ તમે આગળ હું કહીશ તમને. ને હું ભક્તિભાઈ જનારા અહીંયાથી, તો આપણે હમણાં રેડી થઈ ગયા જઈ ઘરે આપણે એડિટિંગનું કામ પતાવી દઈએ, પછી આપણે જશું ઉદય આવશે માધવ પરોડો, એ આપણે એની ગાડીમાં જવાનું હોય. હું ભક્તિભાઈ જઈ અહીંયાથી, એટલે આપણે પરિવાર બીજા ચાર દેસલ પર બોલામણામાં. શિબિરનું નામ શું હોય તમને ભક્તિભાઈને પૂછીને પછી કહીશ. શિબિર એ મને ખબર હે તેડવાળું, આજ છેલ્લો દિવસ છે, કંઈક પ્રોગ્રામ હે એટલા માટે. ચાલો એડિટિંગનું કામ પતી ગયું આપણે, ને હવે જઈએ આપણે આપણા ગામના સ્ટેશને, ત્યાંથી ગાડીમાં બેસી જશું આપણે. શું થોડુંક લેટ થઈ ગયું આપણે જવામાં, તો ગાડી આવે ઉદયની, એટલે ત્યાંથી જ બેસીએ ગાડીમાં. આપણે નખત્રાણા શિબિર, શું નામ છે શિબિરનું? શસ્ત્ર વિદ્યા. મેં કીધું શિબિર એ ખબર હે, પેલું મટું ગીએ, પણ શિબિરનું નામ નથી ખબર. શસ્ત્ર વિદ્યા શિબિર કેવું કંઈ કે સમજી લો, એ પોતની રક્ષા કઈ રીતે કરો એના માટે કંઈક કે નહીં, સ્વરક્ષા ને એવું કંઈક તાલીમ ને શિબિર જેવું કંઈક છે. એનો કંઈક આજ છેલ્લો દિવસ છે, આપણે તેડતા આવી બધાને, ને કંઈક આજે પ્રોગ્રામ જે શીખવાડ્યું હોય ને બધાને, તો શું એનો પ્રદર્શન કરશે બધા એવું કંઈક. હા વાહ, ગાડી આવી તો ગઈ, મોડી તો મોડી. તો ગાઈસ જો પેલા આપણે સંત કુટીરમાં આવ્યા, તો શું બધા સાધુ સંતો અહીંયા આવે, આપણે દર્શન કરી લઈએ, મળી લઈએ પેલા. કચ્છ સમાજની અંદર, આપણા સતપન સમાજની અંદર એક પણ દીકરી આ ટ્રેનિંગથી વંચિત ન રહે એવો અમારો પ્રયત્ન છે. અને મહારાજશ્રીને અમે આમંત્રણ આપ્યું અને અમારા આ નાનકડા કાર્યક્રમમાં મહારાજશ્રીએ હાજરી આપી, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ દીકરીઓનું તમે પ્રદર્શન ખુદ જોશો, અને આવી દીકરીઓ આપણા દરેક ઘરમાં તૈયાર થાય એવી આશા રાખું છું.
એકબીજા ઉપર ઊભું રહેવું, આજ એ લોકોની પીઠ બડુકી છે એટલે આપણી દીકરીઓ આટલી વાર ઊભી રહી શકે છે. કેમ એવું ના કરીએ કે શરીરને શસ્ત્ર બનાવી દઈએ? બરાબર. હવે જે દીકરીઓ કરશે ને નળિયા બ્રેકિંગ, ઈચ ની સન, હવે બે નળિયા ફોડશે. કોઈને ચેક કરવા છે કે નળિયા તૂટેલા તો નથી ને? નથી કરવા ને? ભરોસો છે ને? બે 1000 પંચની પ્રેક્ટિસ કરી છે ત્યારે જ ના થાય છો. ચલો ચિપ રે ડાઉન ટુ સિકોદાજી, ઈચ ની સન. હવે 3 નળિયા ફોડશું. ઈચ ની સન. હવે 4. તમે જુઓ છો આ દીકરી પોતે ઉપાડીને આવે છે, નાની છે તો પણ. એટલે આ તો તાકાતવર છે જ પહેલાથી, નાનપણથી. હવે આપણે દીકરીઓને આ લોકોને બનાવવાની જ. ઈચ ની સન. હવે જે કરશું એ દીકરીના પેટ ઉપર આપણે જે મકાન બને ને ગજ્જો રાખીને એના પેટ ઉપર તોડશું હથોડાથી. બરાબર. કે લેવલે આપણે દીકરીઓને સ્ટ્રોંગ કરવી છે ને એ જોશું. આપણે જોઈ લીધું હાથ અને પેટ. હવે જોશું પગ અને હાથ. આ દીકરી પોતાના થાઈસ ઉપર પોતે 2 નળિયા તોડે છે. 1 તો ગાઈસ જો આપણે જમવા પહોંચી જાય ને આપણે ડીશ લઈ લીધી. જમવામાં આટલી બધી આઈટમે કંઈક જોઈ લો તમે. અરે મારી ડીશમાં શું ખાઈ ગયો? વિડીયો ઉતારો એટલે ખાઈ ગયો. આપણે જમી લઈ બધા. ગાઈસ જો આપણે જમી લીધું હોય ને જમીને આપણે શું આજો લાકડી ને બધું ખણીને આવી ગયા. આપણે થેલા બેલા ખણીને પેલું ના ને આપણે ભરી દીધું સામાન જવાનું. આ પૌવા કે ને તારા પેલું પૌવા મળે. તો ગાઈસ આપણે થોડું થોડું શૂટ કર્યું, વધારે નથી કર્યું કારણ કે અહીંયા જે પ્રદર્શન કરતા હતા ને બધા તો શું સોંગ વાગતા જે બેકગ્રાઉન્ડમાં એ બધા કોપીરાઇટ સોંગ હતા. જોઈએ આપણે બ્લોગમાં લઈ. અરે યાર આને ગાતા ને મને એમ કે કઈ ગાડી આવી પાછળથી, એમ કે હોરણ કઈ ગાડી કાઢી પાછળથી. આ આપું મારા છે આ તો. હો જય ગુરુદેવ, જય ગુરુદેવ. હો હાલો
મને એમ કે પાછળથી કઈ ગાડી હોરણ કરે છે તે શું જે અહીંયા પ્રોગ્રામમાં સોંગ વાગતા હતા ને બધા કોપીરાઇટ હતા એટલે સારું કરીને આપણે યુટ્યુબમાં નહીં નાખી શકી પણ તોય જે હતું એ થોડું થોડું તમને બતાવ્યું તો બસ હવે યાર આપણે ડ્રાઈવર આવે ગાડીના જઈએ આપણે ઘરે તડકો વધારે લાગે હોય ભાઈ હાલો ગાડીમાં ભાઈ ત્યાં સુધી આને ક્યાંક રાખને આની વ્યવસ્થા કરને યાર તું બેસી જાય છે પછી નહીં થાય વ્યવસ્થા એની એમ જ રહેશે કહીશ આપણે બપોરના આવી ગયા હતા ઘરે અને બપોર થોડુંક આરામ કરી ને હમણાં આવ્યા અહીં વાડીએ કારણ કે આપણે જવાનું છે ને અમદાવાદ તો એના માટે આપણે અમદાવાદ વાળા ભાઈબંધ ને બધા એના માટે આપણે જાંબુને લઈ જઈએ આપણે વાડીએ જાંબુ હોય ને એ લઈ જઈ હમણાં ઉતારો આવ્યા અહીં વાડીએ હું ઉતાર દઈ ઘરે જઈને પેક કરી દઈ પછી લઈ જઈશું અમદાવાદ આપણે રાતે બસે આજે ચાલો જાંબુ લઈ આવી ઘરે પેકિંગ કરી દઈ બધું કરાય તૈયાર કરી દઈ પછી મળી કારણ કે ફટાફટ તૈયારી કરવાની બધી તો બસ આ વ્લોગને અહીંયા જ પૂરો કરીને બધું જોજો નેક્સ્ટ વ્લોગમાં આપણે અમદાવાદ જઈ રહ્યા કઈ રીતે વ્લોગ જો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય